હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. દો ભાઈ એ તો મસ્ત પિંક ટી શર્ટ પહેરી છે પુષ્પા વાળી. અને ધનુ બેન પહેર્યું છે અને શું કહેવાય ધનુ? જો સ્વાતિ બેન કાલે તમે જે મોકલ્યું ને એનું ઉદઘાટન કરી દીધું. કેવું મસ્તમ પરી લાગે છે. હા ધનુ મસ્ત લાગે બેટા, હે ને? તો પછી અને જો અત્યારે 10 વાગ્યા છે અને ઘરમાં કોઈ તૈયાર થઈને બેઠું નહીં. બોલો અમને તમને બધાને કહું તૈયાર થઈને બેઠો તો ગાડી બેહો. ભાઈ જો આ લોકો તૈયાર થાય ને ભાઈ પુરુષોનું શું કામ હોય? ગાડી ધોવાનું હોય. મસ્ત બે વખત કમ્પ્લીટ ચકાચક ગાડી ધોઈ છે. તો વરસાદ વરસશે તો ગાડી પાછી બગડી જશે. બગડે તો બગડે, કાંઈ વાંધો નહીં. રવિવાર પર જે ગાડી ધોતા હોઈએ ધોવાનું, કન્ટિન્યુ ધોવાની, બરાબર? કારણ કે સોમથી શનિવાર આપણો ટાઈમ મળતો નથી. કાલે આ એક જ સન્ડે આવે છે, એમાં વ્યવસ્થિત ગાડીને સાફ કરીએ છીએ. એ બી ખાલી બહારથી, અંદરથી નહીં. કારણ કે આજે અંબાજી જવાનો પ્રોગ્રામ હતો એટલે મને આમ ગળે સુધી વિશ્વાસ છે કે મારે ગાડી અંદરથી તો ગંદી જબરજસ્ત થવાની છે. જે પડીકા જે તૂટવાના છે એની અંદર ગજબ થવાના છે. એની બસ બધા રેડી થઈ ગયા છે અને 10 વાગ્યાના મુહૂર્ત ઉપર અમે પ્રસ્થાન કરી રહ્યા છે અંબાજીના માતાજીના દર્શન કરવા માટે. અને રસ્તામાં વડનગર પણ જવાનો કંઈક પ્રોગ્રામ છે, તો ટાઈમ હશે તો 100% આપણે વડનગર પણ જે મ્યુઝિયમ બનાવ્યું છે એ મ્યુઝિયમ પણ તમને બતાવીશું. ચલો નીકળીએ ભાઈ. અરે કચોરી સમજ હમણાં જો મારો પ્રોગ્રામ હતો એક, તમને કહું છું હું જવાનું છે બીજા રસ્તેથી. બોલો શ્રી અંબે માત કી જય. ચલો ભાઈ, કેટલા 10:17 થઈ છે. હવે હાલ પ્રસ્થાન કરી રહ્યા છીએ. કાલે રોજ તમે શું ખાવાનું કીધું હતું? શું બનાવવાનું કીધું હતું? હા, રગડા ને કઢી સમોસા. એટલે અત્યારે જશે સીધી ગાડી પાલનપુર, અને પાલનપુરમાં મસ્ત કઢી સમોસા ખાઈશું. ખાઈશું ને ખાઈશ કારણ કે આ લોકોને ભાવતું નથી. આ લોકોને ભાવતું નથી એટલે હું એકલો ખાઈશ. માં ધનવી ખાશે, માં હેત ખાશે, નહીં બેટા? બરાબર ને? તું અરે અમે તો પરી છે ને. અરે લે ભાઈ સાહેબ, એ તો રેત લઈ જવાની છે પેલા ઘરે. એ બધા એ કામ અમારે હેન્ડલ કરવા પડશે. મોટા ભાઈ કોને કહેવાય? હા, મોટા ભાઈ નું કેટલું માન્યું છે? જો તનખા લાગે તો ના ભાઈ માણસ બરાબર. રહી માણસ ખરા પર રહી માણસ હોય ભાઈ હોય. ચલો ભાઈ, 10:45 ગબ્બર ઇઝ બેક. જુઓ હવે પાછા સોસાયટીમાં આવ્યા છીએ. રુચિતા કંઈક ચોપડા લીધા હતા એની બહેનપણી માટે, તે વળી ભૂલી ગઈ હતી મેવણાની. આ તો ઉતર ને જા ને. ચોપડા લેવા જશે અને પહોંચીશું અમે. બોલો આવું છે ભાઈ અમારું કામકાજ. હું ઓલવેઝ શું કામ કરું? જા ફટાફટ જજે. હું રુચિતા અને મમ્મી બધાને એક જ વાત કહું કે તમારે જે વસ્તુ લઈને જે જવાની હોય ને એ વસ્તુને દરવાજાના ગેટ આગળ મૂકી દેવાનું. એટલે તમે વસ્તુ કદી ભૂલો નહીં. કાં તો ગાડી લઈને જવાનું કે એક્ટિવા લઈને જવાનું તો એના ઉપર ચાવી મૂકી દેવાની, એટલે જેથી કરીને વસ્તુ તમારા હાથ ઉપર આવે. અને આ લોકો ભૂલી ગયા. અડધો કલાક બીજો બગડે. મારે તો સમોસા ખાવાના તો એનો પ્લાન ચોપડ મારા થવાની એવું લાગી રહ્યું. આમાં મેહોણા મળે છે તો મેહોણા ખાવા પડશે. બોલો થર્ડ ક્લાસ તો થર્ડ ક્લાસ પહોંચવા નહીં દે રથ. કારણ કે 1:30-2 વાગે તો અંબાજી પહોંચીશું. તમે ધની કે મસ્ત હેરસ્ટાઈલ લીધી છે, મસ્ત લાગે માં ધનનો. અને લિપસ્ટિક પણ લગાવી માં દીકાય તો નહીં કે બેટા? ચલો ભાઈ, પાલનપુર જવાનું થોડું હાલ કેન્સલ કર્યું કારણ કે ટાઈમ થઈ ગયો છે. અને પાલનપુર પહોંચતા મારે 12 વાગી જતા. મેહોણામાં છે ને પાલક પકોડા મળે છે. પાલક પકોડા અને પાલક આપણે કઢી સમોસા. મારા હેતને બી કઢી સમોસા ખાવા હતા, બરાબર? તો અત્યારે આ લોકો માટે પાલક પકોડા લીધા અને મારા હેત માટે કઢી સમોસા. ચલો ભાઈ, અત્યારે એક્ઝેક્ટ 12 વાગ્યા છે અને અમે પહોંચી ગયા છે વિસનગર. બરાબર, હજુ વિસનગર છે.
અમારે રથ છે ને જલ્દી પહોંચવાનું નહીં એનું કારણ હે કે વચમાં પીપુડીઓ વાગ્યા છે ને વધારે આવે બરાબર પીપુડી એટલી બધી વાગે છે ને કે ન પૂછો હા Jewelers. સમર્થ જ્વેલર્સ છે ભાઈ મેહુણા વિસનગરની મોટા મોટી પાર્ટી છે અને આ કોઈના ડાયમંડ હાઉસ બનાવેલું છે અને પાછળ ચાલી રહી છે આઈસ્ક્રીમ ની પાર્ટી અને સાસુ હવે પીધો શેરડીનો રસ હા મેં ખાધા ચીકવું અને પાછળ મોજ ચાલી રહી છે તેની થોડી કજ્જુ કરે તો એક અલગ મેટરનો તેને સોલ્ટ આઉટ કરવા માટે સમાધાન કરાયું સમાધાનમાં આઈસ્ક્રીમ આપવાની વાત થઈ રાજી થઈ આવા અમારા ઘરમાં એ સમાધાન થાય અને પાછું એમાં ભાઈ ચોઈસ હોય ફોટા પર સિલેક્શન કરે કે મારે આ ખાવું છે મારે આ ખાવું છે ત્યારે તો લોકો રાહત થાય લોકોને ભાઈ ગ્રીનરી કેવી દેખાય છે જુઓ મસ્ત છે ને વગર વરસાદી કદાચ પડ્યો હોય અહીંયા જુઓ પડેલું તો હશે જ થોડું ઘણું એ તો છાટામના વચમાં પડ્યો તો ખાસો 1.5 ઇંચ વરસાદ પડ્યો તો સતલાસના બધે એટલે થઈ ગયું હા. નસીબ તમને green અને જુઓ tea સામે જુઓ હા ચા ગ્રીનરી છે અથવા હજુ થોડો વરસાદ વરસ્યો હોત તો આહા મોજ આવી જાય સીધા માઉન્ટ આબુ લઈ જતો હા હા સીધા માઉન્ટ આબુ લઈ જાય પણ હવે તમે જુઓ કે અત્યારની જે સિચ્યુએશન જે છે કે હજુ 1 વાગ્યો છે જો અમે સંતલાસણા પહોંચ્યા છે સન્ડે એટલે સન્ડે સન્ડે એટલે સન્ડે શાંતિથી એ રીતના એનો નાસ્તો કરે તો છતાં એને વળી ભૂખ લાગી ગઈ છે અને સરસ મજાના હમણાં ગીતો વાગતા હતા હા મોજ આવી ગઈ અને ધનુ છે ને અત્યારે બાના જોડે મસ્કા મારવા ગઈ રહી છે મસ્કા મારી રહી છે જુઓ છે મસ્કા મારી રહી ને ચકાચક હા જુઓ હા મંદિર હા ધનુ બતાવી રહી છે બધું મમ્મીને તો એ આપણે ક્યાં આગળ આયા બોલ ક્યાં આગળ અંબાજી આયા ઓ માજી કાંઈ ખબર આપણે અંબાજી આયા સરસ મજાનો મારો ફેવરેટ એવો ઘાટ આવ્યો છે અને કયો ઘાટ કહેવાય આંબા ઘાટ કહેવાય આંબા ઘાટ અને અહીંયા આગળ કેજીએફ ની ખદાન આવશે બધી શું બે પકડીને બેસજો બધા જો ધનવી જુઓ કાલે ધનવી જુઓ પકડીને બેઠી હે ને કોણ પાછા તો મમ્મી હુઈ ગઈ છે જુઓ બહુ મસ્ત રસ્તો છે અને પર્વતો પર ચડીને પર્વતો ખોદી રહ્યા છે બધા હાય રામ એ કાન આવા સૂન થઈ જવાના છે બધાના હે ને કાન સૂન થઈ જવાના છો તારા નહીં છે જે બેરું હોય ને એને ના થાય સિસ્ટમ મસ્તન રોડ એ પાછો આ ચડવાનો માઉન્ટ આબુ ને પણ ફેલ કરી નાખે એવો ઢળાંક છે બાદલ અહીં તો બાદલ તો આમ નામ હાથેથી જાય ધનુ હા ચલો હવે કેજીએફ ની ખદાન આવશે અત્યારે અમારે જવાનું છે અંબાજીની એક હોસ્ટેલ છે એ હોસ્ટેલમાં જવાનું છે એકનું એડમિશન અમારા હોસ્ટેલમાં કરાવવાનું છે તો ધનવીને ખબર પડી તો ધનવી વાલ કરવા લાગી કે આપણે નહીં જવાનું ભાઈને મૂકી આવું ને કેમ દાનો મૂકી જાવ તું બહુ મારા છે ને એટલે મૂકી આવું છે ભાઈને ભાઈ રોય ધનુ ભાઈને હોસ્ટેલમાં મૂકી દેવાનું બેટા હે બોલ ને ના નહીં જાવ બસ સૌમેન જરી પછી બીજે મસ્તી કરવા જ જાય એટલે લાડ આવ્યો છે કે તને તો હોસ્ટેલમાં તો હું ના જ મૂકવા દઉં હું મારીશ કોણ હે બેટા જો બે જણા જે પ્રેમ કરી રહ્યા મોજ કરે ચલો ભાઈ બધા સંગ ઉપડી રહ્યો છે અંબાજી જવા માટે એ પેલી ગૂગલ કર ના આ બોલતી હતી ને બોલતો તને શું બોલતી હતી તું ચલો થોડા કાલે
गोरा करना डगंडा नहीं आवड़ता गूगल ली जाती रही मैंने यार क्या बोल ओला वो गाए काले वो वाले तो ચલો હવે અત્યારે હવે પહોંચવાની તૈયારી છે ત્રિશુલિયો ઘાટ સરસ મજાની લીલોતરી થઈ રહી છે અહીંયા આગળ તો હજુ જો થોડો વરસાદ વરસ્યો હોત આ હા હા જે મોજ આવત આ હા પણ આ લોકોને ઉતાવળ હતી કે અંબાજી જવું છે અમારું વેકેશન એડે ગયું હા 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 ભાઈ અમે જો આવતા રવિવાર તો રાખતે ને તો શનિવાર અમને પેલું સ્વિમિંગ પુલ માં નાઈ ને પછી થાકી જાય પછી દિવસે બેહવાની તાકાત ના રહે બોલો આવું છે ભાઈ મારા તો એટલે આવતા શનિવારે અમારે જવાનો છે વોટર પાર્ક શનિ રવિ નું પ્લાનિંગ ફિક્સ જ હોય નહીં એટલે રવિવારે અમારે શું કે પાછું આરામ કરવો જોઈએ ને એટલે આ લોકોને આરામની જરૂરત છે હા કરો ત્યારે આરામ હાલો અહીંયા જઈએ તો આવતા શનિવાર ત્યાં होगे मुस्कुराए तो जैसे होठों पे छुपा है चलो भाई त्रिशूलियो घाट जिंदाबाद वो हाई रिस्क वाળો આ ઘાટ છે एक्सीडेंट जोन છે अरे वाह राजा रुचिता झूम कर इसको तो झूम कर पहले झूम कर वाह भाई वाह ફોટો સેશન અખંડ મોજ આવી જાય આપણે જોઈએ તો અખંડ મોજ આવી જાય વળતા ને પહેલા જ જવું પડશે હા જો અહીંયા શેડ હારું કરું સેફટી પથ્થર અહીંયા પડતા ચોમાસામાં આવો તો આ રોડ નું બહુ ખાસ ધ્યાન રાખજો શક્ય હોય તો આ સાઈડ ના રોડ પર જ ચાલવાનો પ્રયત્ન કરજો એટલે હામે ના જવા હા વધારે પડતું રસ્તા પર ચાલવાનો પ્રયત્ન કરજો અને થોડી ઘણી લૂંટફાટનો હવે ઘણા બધા કિસ્સા આવવાના ચાલુ થયા છે તો ભાઈ રાત્રે અહીંયા આગળ આવતા એવોર્ડ કરજો જેમ બને એમ વહેલા નીકળી જાવ 4 કે 5 વાગે નીકળી જવાનું કાં તો 4-5 ગાડીઓ ભેગી થાય ને પછી નીકળવાનો પ્રયત્ન કરવાનો ચલો ભાઈ અત્યારે મોદી ભવનમાં જો જમવાનું તમને કહી દઉં 70 રૂપિયા એક ડિશના હોય છે બરાબર સાંજે 70 રૂપિયા આ છે જમવામાં બટાકાનું શાક છે મગનું શાક છે દાળ ભાત છે અને સલાડ છે અને ગરમા ગરમ રોટલી છાશના અને પાપડના અને મીઠાઈના એના પૈસા એક્સ્ટ્રા છે જો કે અમે છાસની થેલી બજારમાંથી લઈને જ આવ્યા હતા મસ્ત ગરમા ગરમ જમી લઈએ પછી દર્શન કરવા જઈએ ચલો ભાઈ અત્યારે આપણા બહાર આવી ગયા છીએ અને મોદી ભવનમાં આજે અમને કોઈ જમવાની મજા ના આવી તને આવી જમવાની મજા એટલે હવે અમારો પ્લાન છે કે હવે નેક્સ્ટ ટાઈમ આવીએ તો કોઈ બીજી સારી જગ્યા ગોતીએ અને તમને જો ખબર હોય સારી જગ્યા જમવાની તો કોમેન્ટમાં કહેજો અમને તો અનુકૂળ ના આવી કારણ કે ભાઈ ભાઈને પૂછ્યું તમારો કોન્ટેક્ટ ચેન્જ થઈ ગયો કે હા મેં બીજા આવેલા છે પહેલાં જે ભાઈ રસ્તો બનાવતો બહુ સારો રસ્તો બનાવતો અને બહુ મજા આવતી જમવાની પેટ ભરીને જમી લેતા હતા તો હવે કોઈ ખાસ મજા ના આવી કદાચ બહાર બીજી કોઈ સારી જગ્યા પર જમવાની મજા આવશે અહીંયા આગળ એક બે ને કારેલા વેચી રહ્યા હા એમાં કારેલા ઉપર માખીઓ બેઠી હતી મમ્મી કહે કે કારેલા કેટલા મીઠા હશે જ્યારે કારેલા ઉપર માખી બેઠી હે બહુ મીઠા હોય કારેલા તો હે હા અને કેરી જુઓ ખાલી કેરી દેશી છે આ બધી દેશી કેરી છે અરે વાહ જબરજસ્ત છે ને ભાઈ આદિવાસી વિસ્તારની અંદર જે અમુક આઈટમો મળે છે ને બહુ સારી એવી મળે છે બોલ મારી અંબે જય જય અંબે ખરેખર ભાઈ માતાજીના આજે દર્શન કર્યા ખૂબ જ મજા આવી ગઈ અને માતાજીના મંદિરમાં જે આપણે અહીંયા જે જોઈ રહ્યા છીએ બરાબર એટલું સરસ મજાનું આ લોકોએ ડેકોરેશન કરેલું છે અને ઠંડકની ખૂબ જ સારી વ્યવસ્થા આ લોકોએ મંદિર પરિષદથી કરી હતી ખરેખર દર્શન કરીને ખૂબ જ આનંદ થઈ ગયા છે અને આજે પબ્લિક બી ઘણી બધી હતી અને અમને એવું લાગ્યું કે આજે પબ્લિક નહીં હોય મંદિર દર્શન કરવા માટે પણ આજે પબ્લિક ખરેખર હતી હવે અત્યારે અમે સરસ માતાજીના દર્શન કર્યા છે મજા આવી ગઈ છે મજા આવી ને અરે ગરમી લાગી રહી ગરમ ફોટો પાડી લઈએ પેલા અમે બોલ મારી અંબે જય જય અંબે ચલો હવે તારા મંદિરનું સરસમાં રિનોવેશનનું કાજ ચાલુ થઈ ગયું છે
આપણે ગઈ વખતે તો મૂર્તિ નથી ને ના આપણે કાકી પાછી કરતી ને લોકોએ જો પેલી ચાંદલા કરે હાય મારા ધનડો નહીં કહેતી મને ચાંદલો કરે બધું મોટું થાય તો આ બતાવજો હાય 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 હા ના બેટા હું ચાલુ નહીં કરતો હું નથી કરતો અને આ ઝાડ શાનું લીધું તે હા હા ચલો ભાઈ આ લોકોના ફોટા પાડી દઈએ લાડો ચાલો ફોટા પાડી દો ચલો ભાઈ સરસ મજાના દર્શન થઈ ગયા માતાજીના મારી ધનુડી તો અને હા સીધે સીધ મારા ધન તો બહુ ડાય ખાલી કજ્જો મારા હેતનો છે બરાબર ખાવા પીવા જોઈએ એને કજ્જો આવા ખાવા પીવાનો એ આવે અને હું જ્યારે પણ મંદિર અહીંયા દર્શન કરવા માટે આવું ને તો હેતને ધણવીને પૈસા હાથ ઉપર આપું બરાબર કે હેતના જોડે પૈસા આવ્યા ને એટલે મેં કીધું અહીંયા મંદિરમાં મૂકી દઉં તેને વળી ના પાડી કે પપ્પા હું મારા બેટ લેવું બાય કે ચાલ કશો વાંધો યાદ ચાલ મંદિર પૈસા ના તું બેટ લઈ લે તો એના હાથમાં પૈસા આવી ગયા એના હાથમાં આ તો અહીંયા મંદિર બાકી જલારામ મંદિરમાં તમે જાઓ ને તો ચોખ્ખું લખે કે મંદિરમાં પૈસા મૂકવા જ નહીં એટલે ધણવીએ એના પૈસા મૂકી દીધા મંદિરમાં બરાબર અને હેતના રહી ગયા એટલે એનું બેટ આવવાનું છે બરાબર અત્યારે મને કે પપ્પા અહીંયાથી મને બેટ અપાવો તો બેટ મેં જોયું પણ પ્રોપર જે કહીએ ને કે સારું બેટ હોવું જોઈએ એવું મને અહીંયા સારા ના લાગ્યા એટલે ચા પીવા જવાના તૈયાર કરી પીવાની ચા બાર પેલા હા તો પી લઈએ એટલે બધું મહેસાણામાં જઈને તને બેટ સારું એવું અપાઈ દઈશ અહીંયા બેટ લઈને કોઈ મતલબ નથી ચલો હવે નીકળીએ હવે અત્યારે અમે જઈશું સીધા નહીં પીવાની શું નહીં પીવું નહીં પીવાની ઘરે જઈને પીવાની અહીંયા નહીં મળતી અહીંયા સારી નહીં મળતી બા તો ચાબી હટકી નહીં મળતી પાણી ભરો ને બધા બાજુ હમણાં બાજવાનું ચાલુ જ છે જોજો હેરાન જ કરશે બસ હવે જ્યારે પણ અહીં અંબાજી આવો ને એટલે એમના જોજો તો સાધન આવશે ને એટલે અમુક જે આ લોકો છે ને એ તમારે ગાડીને ઊભી રખાવશે અને ઊભી રખાઈને કહેશે તમને કે સામેની જગ્યાએ પાર્કિંગ છે અને અત્યારે મંદિર બંધ થવાની તૈયારી ફટાફટ દર્શન કરવા માટે તમે જતા રહો અને ગાડી તમે જેવી ત્યાં વળાવશો ને એની જગ્યા ઉપર તે બાઇક લઈને સીધો તમારી પાછળ આવશે અને પ્રસાદીની અંદર તમારું કરી નાખશે આવા ઘણા બધા એજન્ટો મંદિરની બાજુમાં પણ ઊભા હોય છે તો ખાસ ધ્યાન રાખવું આવા એજન્ટોના લફડામાં કદી પડવું નહીં અગર તમારે એ લોકો છે ને પહેલાં પૈસા લેશે જ નહીં એવું કહેશે કે તમે પહેલાં દર્શન કરતા હો ફટાફટ કારણ કે મંદિર બંધ થઈ જશે એટલે તમે ઉતારમાં જઈને તમે તરત જ એના જોડે જઈને કહીએ ને કે પ્રસાદી બધું લઈ લેશો અને જેવા પાછા તમે રિટર્ન આવશો ને તમારી ગાડી પાસે એટલે તમને 500 રૂપિયા 1000 રૂપિયાનું બિલ પધરાવી દેશે એટલે આવી પણ ઘણી બધી જગ્યાએ લૂંટપાટ કરતા હોય છે જોજો એ જુઓ બોલ્યો ને જુઓ છે હવે પ્રસાદીમાં એવું તો કેટલું કમાવાનું હશે કે આ લોકો આવી રીતે આટલું ઊભા રાખાવે છે અને પાછા દોડે છે કંઈક તો રીઝન હશે ને ચાલો હવે અત્યારે આપણે પહોંચી ગયા છીએ ક્યાં આગળ ત્રિશુલિયો ઘાટ એ બેટો આ બાજુ આવતો ને શું ભાવ બેટા 20 રૂપિયા એક અચ્છા મીઠા જશે ને કાકા 10 રૂપિયા ખજૂર આ શું છે આ તો નહીં લેવા બેટા એના ફોટા પાડે મમ્મી એના હેત બે જણા જોબુ ખાઈ રહ્યા છે અને આ સરસ મજાની ઓછી લીલોતરી છે થોડીક ગરમી પણ ઓછી છે ને યાર હા તારો ફોટો જો લે પકડ ફોટા વાળી તું ચડી જા ને ઓય હા બચકુ નાનું નહીં બચકુ એ નહીં આડો બેટા છે આ બાજુ એ હા બસ કેવું એક્શન લેવાની ભલે વાળ થાર ગઈ લેતા ફોટો પાડો આમ ચેનલ લઈ લાગે પાછી કેમ યુટ્યુબ ચેનલ લાગે સિમ્બોલ જેવું દેખાય એ તો બીજું
બીજા કોકની ગાડી હશે. બે આ જુઓ ભાઈ વરઘોડામાં જે ચડ્યા છે. હા વરરાજા જુઓ ખાલી. હા પાછળ વળી મોરલો ચિત્ર્યો છે. ચલો ભાઈ તમારો ખેલ પૂરો થઈ ગયો. આવતા રહો આગળ. હા જોજો ભાઈલા રિવર્સ મારી રહ્યો. વરઘોડો તો વરઘોડો રહેવાનો ભાઈ. ઓ અંદર હતી. અચ્છા ચલો ભાઈ અત્યારે એ હા નાની હા 3 મિક્સ બીજી એક ડીશ મૂકી દો. ચલો ભાઈ આ લોકોને અત્યારે પાણીપુરી મસ્ત ધરાઈને ખવડાવી દઈએ મેહોણામાં. એટલે હા તેને કાંઈ પેટ ભરીને ખવડાવી દઈએ ને તો ભાઈ હોટલમાં જમવાનું નામ ના લે. એટલે ચાલુ કરો હડો. ચલો ભાઈ ફાઇનલી અત્યારે વળી ઘરે પહોંચી ગયા છે અને બાબુ લઈને આવ્યા છે. આહા ધની મત નાનો નાનો બાબુ ઉપાડી લાયા. ઓ બેટા મમ્મી અમને આવો છો કંઈક નવો ડખો લાવશે જોજો. બોલ એ જતો રહેશે. દાલ બાટી ખાઈ જાય મસાલા ઢોસા ખા 20 અપાવસ લઈ જશે તું ચિંતા ના કરી. જો મેં ના કીધું કઈ કાકો ભંડ લઈને આવશે કયો. બોલ જલ્દી પપ્પા મસાલા ઢોસા ખાવા કે દાલ બાટી ભાવેશ તો સંકલ્પમાં જવું છે. સંકલ્પમાં જઈએ ચલો. આ તો કેટલી વાર લાગશે. હું આવું થોડી વાર મારું કામ પતાવી. ડેટ મને દેખાડજો. હા પડે તો પૈસા તાજુ રાખ. ના લોકો ના તાજુ રાખ. લઈ તાજુ લઈ હા. આપણે કામમાં જલ્દી આવી ફટાફટ. મને કીધું કંઈક નવા ડખા લાવશે. પાછળ બારીઓ ખુલ્લી છે બારી. હા હું બંધ કરી દઉં છું. ભાઈ સંકલ્પમાં હું આવી ગયો છું વહેલો અને અડધો કલાકનો વેટિંગ છે. 12 સુધી પણ લાઈનો લાગેલી છે. ફૂલ વેટિંગ છે આપણો સન્ડે. ચલો ભાઈ ફાઇનલી અડધો કલાક રાહ જોયા પછી આપણો નંબર આવ્યો છે. અત્યારે એ પીજે પહેલા લીધો ઓર્ડર લઈને આયા. અચ્છા અચ્છા હે ચલો ભાઈ આ લોકોના ફેવરેટ એવા પીઝા આવી ગયા છે. પહેલા તો આપણે એક અડધો મસાલા ડોસા મંગાવીએ કે ફૂલ જ ખાવું હોય. ફૂલ ખાવો કે અડધો તો કારણ કે અમે આ લોકોને પાણીપુરી ડબ્બાઈને ખવડાવી દીધી હતી. આ કરીએ ચલો હાલો સેટિંગ કરીએ. આ પીઝા અને પીપુડી કાગડી. ચલો ભાઈ આવી ગયા છે આપણા મસાલા ઢોસા. પત્તાની સાથે સર્વ કરવામાં આવ્યું છે. અને અહીંયા કે સંકલ્પમાં છે ને આ લોકોની જે ખાસિયત છે ને એ જે ચટણી કે ડિફરન્ટ પ્રકારની જે 4 પ્રકારની જે ચટણી હોય છે બરાબર મતલબ 3 ચટણી હોય છે એક સંભાર એટલે 4 કહી શકીએ આપણે. બહુ મજા આવી જાય. અને પાછું બીજું મંગાવ્યું છે મેદુ વડા પલાઠી મારીને જમવાનું વાર ચાલુ કરી દેવાનું શાક. તો ચાલો ભાઈ આ તો છે ને મમ્મી અંબાજીમાંથી કેરી લાવી હતી અને જે કેરીની જે સુગંધ હતી હા સુપર બધી મેં હજુ એક નહીં ખાધી. સુગંધ લીધી છે. હેલ્મેટ ઉકાણું કે ના ઉકાણું ખબર નહીં આ મોઢું મેલ્યું હવે બોલો મેં સવારે વળી મારી ગાડીમાં હેલ્મેટ પડી હતું એ ધોવા માટે લાવ્યું સ્પેશિયલ બરાબર. અહીંયા આગળ વ્યવસ્થિત ધોઈ નાખું કારણ કે પેલા 6-7 મહિનાથી હેલ્મેટ ધોયું નહોતું. હા માન કદાચ 25-30 મિનિટ બે ફરીને ક્યાંક જવાનું હોય વધારે હેલ્મેટનો યુઝ તો થતું નથી કારણ બાઇક લઈને ખાસ કરીને નીકળવાનું થતું પણ નથી. એક જ મિનિટ. અને આજે મસાલા ઢોસા ખાધા ને જ્યારથી મેં બોમ્બેના મસાલા ઢોસા ખાધા ને ત્યારે મસાલા ઢોસાના બધું છે ને ઠીકા પડે છે. એટલે ત્યાં સારું મળે. મેં જેનું ખાધું એની વાત કરું જે રેસ્ટોરન્ટ એક નંબર. અને હવે અમે જે અંબાજીને જમવા બેઠા હતા ને એ હવે અમે ચોકડી મારી છે. એના સિવાય મેં તમને કહેતું ને કે હું નામ આપીશ પથિકાશ્રમ બરાબર. અંબાજી મંદિરની જેક્સ પાછળ છે જે મારા હેતનું. હા તમે પથિકાશ્રમનું ખાલી અંબાજી ખાલી સર્ચ કરશો ને ગૂગલની અંદર તો તેમનો કોન્ટેક્ટ નંબર આવી જશે. એમાં ફોન કરી દેવાનું લગભગ 8, 9, 10, 11 વાગે કે ભાઈ અમે આટલા જણા છીએ તમારા માટે આટલું જમવાનું બનાવજો. તો એ પણ તમારા લોકો સપોર્ટ કરે અને બહુ ખૂબ જ સારું એવું જમવાનું આવે છે. આખા અંબાજીમાં જો સારામાં સારું જમવાનું હું માનું ને તો પથિકાશ્રમનું છે. આખું પટેલ સમાજની વાડી છે બરાબર. બહુ સરસ મેં જમવાનું જમાડે છે. બહુ મસ્ત વિશાળ જગ્યા છે એટલે કોઈ દિવસ જાઓ ને તો ત્યાં આગળ બુકિંગ કરીને જજો.
મજા આવશે તમને. તમે મને યાદ કરશો વિશાલ, બહુ મસ્ત જગ્યા આપી છે. આજે અમારે વડનગર જવાનું હતું પણ ટાઈમનો અભાવ થયો, કારણ કે લગભગ અમે 5:30 વાગે વડનગર પહોંચ્યા હતા, બરાબર. એટલે પછી મેળ ના પડે, એના કરતાં પછી આપણે કેન્સલ કરીએ. સારું ચાલો, નેક્સ્ટ ટાઈમ જઈશું. શિવાંશીબેન લખ્યા છે, વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. પોવાટકન તરીકે ખૂબ સરસ બનાવ્યું હતું કાલે. શોર્ટ સરસ જનવીની એક્સપેરિમેન્ટ જોઈને મજા આવી ગઈ. અંબાજી જઈને સરસ દર્શન કરીને આવો, અમને લાવો મારા દર્શનમાં. હા, તમે બધાને લાવો મળી ગયો છે દર્શનનો. ધનવીબેનની મસ્તી ઘરમાં બધાને ગમતું હશે. જબરજસ્ત. એ કાલું કાલું બોલે ને બધાને નારાજ હોય ને તો ખુશ કરી દે. અને કહીએ ને નેક્સ્ટ લેવલનું છે એનું જે મગજ છે ને, નેક્સ્ટ લેવલનું છે. કાલે સ્વાતિબેનનું જે પાર્સલ આવ્યું હતું ને, તો ભાવેશ ઘરે હતો અને પાર્સલ આવ્યું અને રુચિતાએ ખાલી મમ્મીને કીધું કે આ સ્વાતિબેને મોકલ્યું છે, ગઈ વખત લિપસ્ટિક બધું મોકલ્યું હતું ને, બરાબર, એ બધું અંદર એ બેને મોકલ્યું છે. ધનવી તરત કે આ પાર્સલ મારું છે, એમાં લિપસ્ટિકના બધું આવેલું છે, મારું છે, તમારું કોઈનું નથી, બરાબર. એટલે પછી ભાવેશે ઈશારો કર્યો કે ભાઈ આ તમારા લોકોનું નહીં, આ મારું પાર્સલ છે, એ અંદર મૂકી દો તમે. એટલે એ અંદર મુકાયું હતું. એટલે એનું મગજ બહુ નેક્સ્ટ લેવલનું છે. છોકરીઓનું મગજ બહુ ગજબ હોય. કુંદબેન લખી રહ્યા છે, ભાઈ અમારા ફેમિલીમાં ફલિયામાં જાંબુ મોટા ઝાડ છે, મોટા જાંબુ આવે છે, તેમાં શું કોમેન્ટ કરવાની, થેલી ભરી લઈ દેવાના આપણા ઘેર, એમાં જાંબુ શોર્ટ પીશું, એમ તો વસંત તો ફ્રોઝન કરીશું, લઈ દેવાના. અમે જાંબુ કેરી અમે તો કોઈ નાની પડતો આવા જ દો, મજા આવે. આજે વિસનગરથી અમે ચીકુ લાયા. શું ચીકુ હતા? અત્યારે ચીકુ સવારમાં તમને ચીકુ બતાવ્યો ને, તે થોડા કાઠા લાગતા હતા. લાઈન લીધા છે તો 500 જ લઉં, વધારે નથી લીધો, 500 ગ્રામ જ લઉં. તો 500 ગ્રામ અમે રસ્તામાં તો પૂરા કર્યા હતા. બહુ મજા આવી, એકદમ સ્વીટ, બરાબર. પછી મેં વિસનગર મમ્મી કીધું, વિસનગર આવ્યા એટલે અમારે ખાવાની હતી ચોળાફળી, પણ ચોળાફળી હતું ને, એટલે મમ્મી કીધું એક કામ કર, અરે ચીકુ લઈ લે. તો 1.5 કિલો ચીકુ લીધા. 50 ના 1.5 કિલો આપ્યા. 50 ના ખાંડ જેવા ચીકુ બહુ મસ્ત ચીકુ હતા. કીધું લાવો એનો જ્યુસ બનાવી, એક થેલી લાવ્યા હતા દૂધનું. બના હા, બનાવી મૂકીને બનાવી ગયા હતા. અચ્છા. હા, તો એનો ચીકુનું જ્યુસ પીશું. કારણ કે આ લોકો ઉતારી હું સીધો માર્કેટ જતો હતો. રવિવારે થોડોક ટાઈમ બી વેપારીને આલવું પડે. ફરીને ઓરોલ આજે આ લોકોને કીધું આવીએ ત્યાં સુધી ઠંડુ થઈ જાય ને, મજા આવી ગઈ. રવિવાર એટલે રવિવાર પૂરો એન્જોય કરવાનું. પૂરો enjoy. કલ કિસને દેખા. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.